મિત્રો આપણે બાજરાના ઢેબરા જુવારના ઢેબરા તો બહુ ખાધા, પણ જો આ રીતે તમે નડિયાદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે કે ઢેબરી તમે બનાવશો ને તો બાળકો હોશે હોશે નાસ્તામાં ખાઈ જશે અને ઓછી જ પડશે, એટલી ટેસ્ટી અને ક્રિસ્પી આ ઢેબરી આપણી બને છે. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ઢેબરીની રેસીપી તમારી સાથે શેર કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો વિડીયો ઉપર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી ડેઈલી મળતી રહે. આ ઢેબરી છે ને મિત્રો આપણે નડિયાદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. એકદમ ટેસ્ટી અને ક્રન્ચી બનશે. આ તમે ચા સાથે, ચટણી સાથે કે તળેલા મરચાં સાથે લઈ શકો છો. તો ઇન્ગ્રેડિયન્ટમાં મેં જો અત્યારે 1 કપ ચણાની દાળ લીધી છે, એને 2 થી 3 કલાક પલાળીને એટલે આવી રીતે એકદમ જો સોફ્ટ થઈ ગઈ છે, હાથેથી ભાંગી જાય છે આંગળીએથી. અને બીજા મસાલામાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેવા આખા ધાણા લીધા છે, 1.5 ટેબલ સ્પૂન જેવા સફેદ તલ છે, 1 ચમચી ખાંડ છે, 1 ચમચી મરી લેશું, 1 ચમચી ગરમ મસાલો છે. આ મસાલામાં તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. અને 1/4 કપ આપણે કાંદા ઝીણા સમાર્યા છે, 1/4 કપ ધાણા ભાજી છે અને 3 થી 4 તીખા મરચાં લીધા છે. અને બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ લેશું અને મીઠું છે, તળવા માટે તેલ લેશું. તો બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં તો આ દાળને આપણે ધોઈ અને એકદમ પાણી નિતારી લેવાનું છે. બિલકુલ પાણી નથી રહેવા દેવાનું. તો ઝારામાં આપણે નિતારી લઈએ. તો બિલકુલ પાણી નથી રહ્યું. અને હવે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર પીસવાની છે. એકદમ ફાઇન નથી પીસવાની, દરદરી એવી પીસી લેશું. તો આ રીતે જો આવું ટેક્સચર રાખવાનું છે તમારે, દરદરું એવું. અને એને આપણે એક બોલમાં લઈ લઈએ. હવે આમાં આપણે મસાલા કરી લઈએ. ટેસ્ટ એકોર્ડિંગ આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. અને જે આપણે મસાલા લીધા છે એને પણ સેજ ક્રશ કરી નાખશું. તો આખા ધાણા છે 1.5 ટેબલ સ્પૂન લીધા છે ને એને આપણે સેજ આખા ભાગા કરી લઈએ મિક્સર જારમાં, મરી અને ધાણા બેને. તો આ રીતે જો આપણે ક્રશ કરી લીધા છે. અને આ 1.5 ટીસ્પૂન જેવા મરી નાખી દેશું, 1.5 થી 2 ટેબલ સ્પૂન જેવા તમે વધઘટ કરી શકો છો ટેસ્ટ એકોર્ડિંગ. અને 1.5 ટેબલ સ્પૂન જેવા તલ લીધા છે એને નાખી દઈ. 1.5 ટીસ્પૂન જેવો આપણે ગરમ મસાલો નાખી દઈ. 1 ચમચી જેવી ખાંડ નાખી દઈ. અને આપણે જે આ લીલા મસાલા લીધા છે ને તો 1/4 કપ કાંદા, 3 થી 4 લીલા મરચાં અને આ ધાણા ભાજી, આ બધું જ આપણે આમાં નાખી દેવાનું છે. અને આમાં આપણે બાઇન્ડિંગ માટે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેવો બેસન કે ચણાના લોટ નાખી દઈ. જરૂર પડે તો વધારે પણ નાખવાનો. અને હવે આ બધું જ આપણે મિક્સ કરી લેશું. આ રીતે સરસ એકદમ આપણે બેટર તૈયાર કરી લેવાનું છે મસાલાનું. મિત્રો આમાં લગભગ 1/4 કપ જેટલો આપણે લોટ જતો રહ્યો છે, બેસન કે ચણાનો કોઈ પણ લોટ લ્યો એ. અને હવે આ રીતે આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે. તો જો આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે. અને આ બાજુ ગેસ ઉપર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ પણ ગરમ જ થઈ ગયું છે. તો હવે એને આપણે ગોટાની જેમ ઉતારી લેશું, આ રીતે નાની નાની સાઈઝના. તે જો આપણે તરી લેશું. અને આને આપણે ફૂલ ફ્રાય નથી કરવાના, 70% જેવા ફ્રાય કરશું. પાછા પ્રેસ કરીને આને આપણે ડબલ ફ્રાય કરવાના છે. તો આ રીતે જો આપણે થોડાક ફ્રાય કરીને અને લઈ લેશું, એટલે પાછા પ્રેસ કરીને આપણે બીજી વાર તળવાના છે.
તો હવે આ રીતે જ આપણે બધા વડાને ઢેબરીને તૈયાર કરી લઈએ. હવે આપણે એક વખત થોડા વડા તળેલા છે ને એને આપણે આ રીતે હળવા હાથે પ્રેસ કરી દેવાના છે. આ રીતે કોઈ પણ વાસણ કે વાટકો ગ્લાસથી, અને આને પાછા આપણે રિપીટ કરશું, ડબલ ફ્રાય કરી લેશું. તો હવે જો આ બધા પ્રેસ કરેલા વડાને પાછા આપણે આ રીતે એકદમ ક્રિસ્પી કરી લેશું. તો આ રીતે જો એકદમ ક્રન્ચી આપણા ઢેબરી તૈયાર થઈ ગઈ છે. આ રીતે ફૂલ ફ્લેમ ઉપર આપણે બીજી વાર ફ્રાય કરી અને ક્રિસ્પી એવી કરી લેવાની છે. તો આ રીતે આપણે બધા જ ઢેબરીને પાછા જેટલા બાકી છે એને બધાને રિપીટ ફ્રાય કરી લેશું. અને આ ઢેબરી આપણે આ રીતે મરચાં પણ સાથે ખાવાની મજા આવે છે, તો એને પણ ફ્રાય કરી લેશું. તો આ રીતે જો આપણે ઢેબરીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે જો આપણે બધા જ ઢેબરી તૈયાર કરી લીધી છે. એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવી આપણી આ ઢેબરી તૈયાર થાય છે, જે નડિયાદનું ફેમસ ફ્રૂટ ગણાય છે. અને અંદરથી પણ તમને બતાવી દો, જો આ રીતે એકદમ છે ને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું ટેસ્ટી આ સ્ટ્રીટ ફૂડ આપણું. કોઈ ટાઈમ પણ નથી લાગતો. તમારે ખાલી ચણાની દાળ પલાળેલી હશે ને તો ઇન્સ્ટન્ટ તમે તૈયાર કરી શકો છો. અને કોઈ ગેસ્ટ આવ્યું હોય કે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને આની પહેલાં પણ મેં ઢેબરાની રેસીપી પણ મારા સુપર મેજિક રસોઈ ચેનલમાં મૂકેલી છે, તો એ પણ તમે જોઈ લેજો. તો એકદમ ટેસ્ટી એવી માર્કેટમાં મળતી આ નડિયાદની ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે કે ઢેબરી આપણી તૈયાર થઈ ગઈ છે. જો મસાલા જ એટલા છે ને એટ્રેક્ટિવ કે આપણને ખાધે જ રાખવાની ઈચ્છા થાય છે. તો આવી ઢેબરી તમે ચોક્કસ આ જન્માષ્ટમી ઉપર કે દિવાળીના નાસ્તામાં બનાવશો ને તો આ ઢેબરી તમે ચટણી સાથે, ચા સાથે કે દહીં સાથે પણ તમે લઈ શકશો, એટલી ટેસ્ટી બની છે. તો ચોક્કસ તમને આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.